શાળા, મહાશાળા, કોલેજો સમગ્ર જગ્યાએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી મિત્રો આ રીતે થઈ રહી છે ને એમાં ખેડા જિલ્લામાં અંધશ્રદ્ધાને દૂર કરવાના પ્રયોગો બતાવવા માટેનો પણ પરિપત્ર સાહેબે કર્યો. બીજા જિલ્લામાં ખાસ ખ્યાલ નહીં, પણ આપણા જિલ્લામાં સ્પેશિયલી આ દિવસની ઉજવણી આ મુજબ કરવી. અને એ રીતે આપણી શાળામાં આજે આપણા ગણિત વિજ્ઞાનના ટીચર શ્રી રોહિતભાઈ અને નૈનાબેન બંને સાયન્સના ટીચરો છે. એટલે સાયન્સનું લગતું હોય, મેથ્સને લગતું હોય ત્યારે એ તમારા કરતાં કે અમારા કરતાં વધુ જાણતા હોય. એટલે તેઓ સરસ રીતે પ્રકાશ પાડ્યો અને કેટલાક પ્રયોગો તમે જોયા પણ હતા અને બીજા નવા પણ થયા. આજે પણ કોઈ પણ પ્રયોગ કરવો હોય ને તૈયારી કરવી પડે મિત્રો. સાહેબે તૈયારીમાં અલગ અલગ વસ્તુઓ સવારમાં જ ભેગી કરી દીધી છે ને આ તો થોડા જ પ્રયોગો હતા. આ સિવાય પણ ઘણા બધા પ્રયોગો છે કે તમને નવાઈ લાગે અને આશ્ચર્યચકિત થઈ જાવ કે હે આવું થાય, એવું તમને થાય. એવા પ્રયોગો પણ હજુ બીજા પડ્યા છે. બેગલેસ ડે શનિવાર એમાં પણ આપણે આ બધું કરતા હોઈએ છીએ. એટલે ફરીથી પાછા નૈનાબેન એમ થઈ જાય કે મારે બે પ્રયોગ બતાવવા છે તો પાછા એ બતાવી દે છે પાછા. બરાબર. એટલે ચારણીવાળો છે, પાણી નીકળે ને આ ઘણા એવા વિડીયો પણ મેં જોયા એમાં. તો ઘણા એવા પ્રયોગો છે કે તમને નવાઈ લાગે. પણ મિત્રો સીવી રામન કોની યાદમાં આ દિવસ ઉજવાયો? સીવી રામન સર. સીવી રામન સર. તમે ગઈ સાલ આપણે પ્રવાસમાં ગયા હતા ને, એમાં પાટણમાં ડાયનાસોર પાર્ક, અને એમાં જે ભારત રત્ન હોય એ બધાના વૈજ્ઞાનિકોને જે કંઈ નોબેલ પુરસ્કાર મળે એ બધાના ઉલ્લેખ હતા ત્યાં. પણ તમારી વય મર્યાદા ઓછી હતી એટલે સમજ શક્તિ બહારનું થોડું હતું. પણ હવે તમે આ ધીમે ધીમે ઉમેરો થશે કે ભાઈ સીવી રામન સાહેબ કોણ હતા. એટલે 2-3 બહેનોએ વાંચ્યું કે ભાસ્કર, આપણા ગુજરાતના પેલા વિક્રમ સારાભાઈ, બરાબર. આ બધા વિશે થોડું થોડું ઉમેરતા જશો. ધીમે ધીમે માધ્યમિક ને ઉચ્ચ માધ્યમિકમાં જશો ત્યાં સુધી વૈજ્ઞાનિકો વિશે તમે જાણશો કે ભાઈ આ બધી શોધો એમના લીધે થઈ છે. બરાબર. કેટલાક અંધશ્રદ્ધા ધરાવતા, કેમ કે શિક્ષણ જો ઓછું હોય તો અંધશ્રદ્ધા વધુ હોય. શિક્ષણ ઓછું હોય તો અંધશ્રદ્ધા વધુ હોય. અને એ ઉજાગર કરવા માટે કે તમારા લેવલેથી પણ એની શરૂઆત થાય. તમે ઘરે પણ હોય તે વખતે કોઈ બાવો આવે, કોઈ દુતારો આવે તે વખત તમે હાજર હોય તો તમે તરત જ મમ્મી પપ્પાને કહી શકો કે ના 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 આ ખોટું છે મમ્મી, આ વસ્તુ ના થઈ શકે. બરાબર. તો છતાંય આજના યુગમાં ઘણા હજુ દુતારા ફરી રહ્યા છે. ઘટાડો થઈ ગયો છે પણ હજુ ક્યાંક ને ક્યાંક તો ફરી રહ્યા છે, ધોતીને જતા પણ રહે છે. કોઈ જગ્યાએ ગાડી ઊભી રાખી દે અને પછી વાતચીતમાં મારે અહીં જવું, પેન જવું એમ કરું, સહેજ જ સ્પ્રે કંઈક છોટી દે અને પેલા બેભાન થઈ જાય. તો આ વિજ્ઞાન છે. સ્પ્રે છોટી દેવાથી બેભાન થવું. તમારું ઓપરેશન કરવાનું હોય ને તો ડૉક્ટર સૂંઘાડે છે, પેલી શીશી સૂંઘાડે છે એવું કહે છે. બરાબર. એનેસ્થેસિયા. આ બધું શું છે? વિજ્ઞાન જ છે. પણ પેલાના હાથમાં આવી જાય, દુતારાના હાથમાં, એટલે એનો જ ઉપયોગ કરે એવાય. પણ આ તમને ખબર ના હોય કયા આ વસ્તુ હતી. બરાબર. એટલે આપણે જાણતા ન હોય ત્યારે આવું બધું ઘણું બધું છે. આ તો શરૂઆત છે. હવે તો છે એ આવી ગયો, એ આઈ તરફ વધી રહ્યા છે. વિજ્ઞાન તો અદ્ભુત છે જ, પણ એમાં ટેકનોલોજી વધુ થઈ છે. આર્ટિફિશિયલ, બરાબર, ઇન્ટેલિજન્સ, અને એમાં આજકાલ બરાબર જોરશોરથી ચાલી રહ્યું છે. બરાબર. આપણા ભારતમાં એના વિશેની સમિટ પણ મળી ગઈ, તેમાં વિદેશના લોકો પણ ભેગા થયા હતા. બરાબર. એની આડઅસરો શું, એના ફાયદા શું, આ બધા એના પર બેન ક્યાં લાગવું. બરાબર. તો આ બધું એ વિજ્ઞાનથી આગળ વધ્યું છે હવે તો. એટલે આજના દિવસે તમે ભલે સંખ્યા થોડી તમે બેગલેસ ડે ઓછી થઈ જાય છે થોડી, પણ આજે લાભ. હા, હવે હમણાં હું હિમાલય ગયો તો હવે ગિરનાર જઉં છું. ક્યાં જઉં છું?
વિધાતું બેટા, જો ગિરનારથી હું ત્યાં પેલા હજારો વર્ષોથી હવન ચાલતો હોય ને, પેલા ઋષિ મુનિઓ સંતો હવન કરતા હતા, ત્યાંથી હું આ ભભૂતિ લાવ્યો છું. દેખાય છે ને ભભૂતિ? જો ભભૂતિ દેખાય છે તમને લે બધા? હા. પછી આ શું છે પછી વાત કરીએ આપણે. આ કયો પદાર્થ છે? હવે આ બધા આપણા ગામડામાં પેલા સાધુ સંતો આવે અને તમને કે લાવો બેટા દૂધ, હું તમને 1 મિનિટમાં ઉકળતું કરી દઈશ દૂધ. તો આ પદાર્થ હોય ને એ પાછા મારા જેમ જ બોલશે કે હું ગિરનારથી આવ્યો છું, ગિરનારથી આ ભભૂતિ લાવ્યો છું અને ભભૂતિ આમાં નાખવાની. હવે હું નાખું કે એના જોડે નંખાવું? આજ નાખે ને આમ ચપટી ભરીને 2 વાર નાખી દીધું બસ. જોજો હો, હમણાં એ દૂધ ઉકળશે. ના રહે દૂધ વધારે પડે. વરાળ નીકળે. આમ તો કરતું દેખાય છે આમ રીત છે. ચૂનો ઉભરો આવ્યો, જુઓ આવ્યો ઉભરો આવ્યો, દૂધ વધારે પડ્યું. જો ઉભરો આવ્યો ઉપર, દેખાશે બધાને દેખાશે. જો એ ઉભરો આવ્યો ઉકળ્યું. બતાવશે આ એટલા માટે ટેબલ નહીં. જો દૂધ હતું ઓછું, થોડુંક ઉભરાઈને આટલું ઊંચું થયું છે. તો આ શું નાખ્યું, કયો પદાર્થ નાખ્યો? હવે જે છે એ નાખી દઈએ આપણે બધું, એટલે વધુ ખબર પડી જશે. તો આ આપણે જે ફળ લાવીએ છીએ ને, ફળ ખાવાના, એ પકવવા માટેનો જો આવ્યું એ પરપોટા થવા માંડ્યા ઉપર. આપણે જે ફળ લાવીએ છીએ ને એ ફળો પકવવાનો એક પાવડર આવે, એને કોબાલ્ટ કહેવાય. શું કહેવાય? પછી પેલા ગેસ વેલ્ડિંગ વાળા હોય છે ને એ પણ આ પદાર્થ રાખે છે. એટલે એ જે ફળ પકવવું હોય, આજે ફળ કાચું હોય અને કાલે પકવવું હોય તો એના માટે શું કરે તો આ પાવડર એમાં નાખી દે અને બીજા દિવસે, એટલે જોજો પેલી કેરીની પેટીઓ લાવીએ ને એમાં આવડી પડીકીઓ આવતી હશે, એને કેલ્શિયમ કાર્બાઇડ કહેવાય. શું કહેવાય? એ કાર્બાઇડ આમાં નાખ્યો એટલે એ તરત ગરમ થઈ જાય, એટલે પેલું ફળ કાચું હોય અને બીજા દિવસે પાકી જાય છે. તો આ વાળી પડીકીઓ પણ આપણા ફળોમાં નાખીને આપવામાં આવે છે. અને એ લોકો કે આજનો દિવસ મૂકી રાખજો, 2-3 દિવસમાં પાકી જશે. તો એનું કારણ આ કાર્બાઇડ છે. અને આ કોણ વાપરે? તો પેલા ગેસ વેલ્ડિંગ વાળા પણ વાપરે છે. કોણ વાપરે છે? એ લોકો આ રીતે ગરમ કરે અને પછી એમાં વાપરશે. હવે મીણબત્તીથી ગરમ કરીએ આપણે. શું કરીએ? મીણબત્તીથી એટલે તમને લખાણ તરત દેખાશે. દેખાવા માંડ્યું તો બીજો કાગળ લઈએ. આપણી જોડે છે બીજો કાગળ. દેખાવા માંડ્યું ને તો ઘણા દેખાશે. બસ વાતો નહીં. તો આ કાગળ સળગી ગયો પણ એમાં દેખાય છે, મેં કંઈક લખ્યું હતું, તમને ખબર પડી જશે. શું દેખાય છે?
બોલો શું લખેલું છે? અંધ શ્રદ્ધા. હવે નીચે આમ સહેજ વધુ ગરમ કરી એટલે નીચેના શબ્દો દેખાશે. શું લખ્યું છે? અંધશ્રદ્ધા દેખાય છે ને? એવું આમાં દેખાશે. જુઓ, એક બાજુ પકડતો. હરગી જા. જો દેખાય છે? તો આ કઈ રીતે દેખાયું? તો જુઓ, એવા મારી પાસે બીજા 2-3 કાગળ છે. જો કોરે કોરા દેખાતા હશે તમને, બરાબર? તો આના ઉપર લીંબુથી લખાણ લખવામાં આવે. લીંબુનો રસ લેવાનો અને સળી વડે આના ઉપર લખી દેવાનું. દીવાસળીની સળી લો, દાંત કોતરવાની સળી લો, એનાથી લખી દેવાનું. અને પછી એને મીણબત્તીની નીચે રાખીને આમ ગરમ કરીએ તો આ અદ્રશ્ય લખાણ તમને દેખાતું થઈ જાય. પેલા કાગળ ઉપર આમાં શું થયું? તો આમાં કઈ 2 પદાર્થ લેવામાં આવ્યા હતા એ કહી દઈએ. જો આમાં આ થોડુંક દેખાય છે નામ, પણ આમાં સ્પષ્ટ દેખાતું નથી કેમ કે 2 પ્રાણી ભેગા થઈ ગયા છે. તો આમાં જુઓ, શેનાથી લખાણ લખવામાં આવ્યું હતું? તો ફિનોપ્થેલિનથી. આપણે વિજ્ઞાનમાં આવે ભણવામાં, શેનાથી? એનાથી લખાણ લખવાનું. અને ચૂનાનું પાણી, આપણે જે ચૂનો હોય છે ને એના પાણીથી જો આમ છંટકાવ કરો તો આ લખાણ તરત જ ગુલાબી રંગનું દેખાય. કેવા રંગનું દેખાય? હા. તો આ રીતે આપણને લોકો કોઈ પણ રીતે અંધશ્રદ્ધા ફેલાવે. આવી રીતે પેલા ચોખા, હવે જો ચોખાને દઈ જાય. મને ઉદાહરણ તરીકે શરદી થઈ, તો એ શરદી મારી જોડે જો કોઈ બીજો વ્યક્તિ બેસે અને હું જોરથી છીંકું, એટલે નાકમાંથી બધા જ વાયરસ ક્યાં આવી ગયા? બહાર. હવે વાયરસ બહાર આવ્યા એટલે બાજુમાં જે બેઠું તો એના નાકમાં જશે. એટલે 2 દિવસમાં જો એનો ઇમ્યુનિટી પાવર ઓછો હશે, અંદરની શક્તિ, એના રક્ષકો, તો એને બીજા દિવસે શરદીની અસર થશે. તો શરદી એ ચેપી રોગ છે. એટલે આપણે ઘણીવાર કહીએ છીએ છીંક ખાવે તો કોકના ઉપર ખાવાની, આમ છી કરી. એટલે એવી રીતે છીંક ખવાય નહીં. છીંક ખાવી હોય તો 2 હાથ આમ કરી અને આમ નીચે ખાવાની, તો કોઈના ઉપર જાય નહીં. સમજાય છે મારી વાત? આ 2 હાથ આમ કરવાના અને આમ મોઢું કેવું કરવાનું? નીચું. કાં તો રૂમાલ જો રાખતા હોય, આ રૂમાલ કેટલા રાખે છે, તો એ રૂમાલ તેમ નાક બંધ કરી દો તોય ચાલે, મૂકી દો. તો એ ચેપી રોગ છે. એમ પેલો ઓરિયા છબડા એ ચેપી રોગ છે. તમે મહારાજમાં શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા રાખીને બેસી ના રહેશો કે મહારાજ આવશે અને આપણને મટાડી દેશે. આ વસ્તુ ખોટી છે. સમજાય છે? આપણે હિન્દુ ધર્મમાં માનીએ છીએ તો તમે શ્રદ્ધા એમાં રાખો. એમની કોઈ બાધા કરતા હોય તો એ કરો, એ એક શ્રદ્ધાનું પ્રતીક છે. પણ આખો દાડો એમનું નામ લઈને બેસી જઈએ તો મટી જશે નહીં. સમજી ગયા? એવું જો થતું હોત તો હું આખો દાડો અહીંયા જ બેસી રહું, મને ભગવાન આવીને ખાવા આપશી ને? તમને આપશી અહીંયા? તો એ અંધશ્રદ્ધા કહેવાય. પણ સાચી આ વિજ્ઞાન દિવસના દિવસે શ્રદ્ધા રાખવાની, અંધશ્રદ્ધા રાખવાની નહીં. હા, તમે પેલો દોરો બાંધીએ છીએ આપણે, લાલ કે કાળો કેવો દોરો બાંધીએ છીએ ને, એ શું છે? એ અંધશ્રદ્ધા નથી. એ વખતે ધાર્મિક મહત્વ હતું કે આ બાંધ્યું એટલે તમારું મનોબળ મજબૂત બન્યું. મનોબળ કેવું બન્યું? અને આમ પણ મનોબળ મજબૂત રાખો તો આવી અંધશ્રદ્ધાથી દૂર થઈ જઈએ. ખ્યાલ આવી ગયો? એટલે બાંધો પણ બહુ અંદર અંધશ્રદ્ધામાં ડૂબી જવાનું નહીં. હવે આપણે ઘેર દૂધ ગરમ કરવું છે તો કેટલો ટાઈમ લાગે કહો? ઘરે દૂધ ગરમ કરવું તો ગેસ ઉપર 5 મિનિટ કે 2 મિનિટ લાગશે જ નહીં.
ઓછામાં ઓછો કેટલો ટાઈમ લાગશે કહો? 5 મિનિટ લાગશે ને? આજે આપણે અહીંયા એક જ મિનિટમાં દૂધ ગરમ કરી દેવું છે. બોલો, કરવું છે ને? બતાવું ને તમને? હા, ચલો બતાવીએ. પ્રયોગો જોવા છે ને? શું રેડી છું? પાણી રેડી છું ને? તો જો એ આ પાણી રેડી દેખાય છે ને પાણી? હવે બરાબર ધ્યાનથી જોજો હો. હવે પાણીની અંદર હું હિમાલય ગયો તો. ક્યાં ગયો તો લ્યા? બોલો જોરથી. અને હિમાલયથી એક સંત મહારાજે મને આ એક ઔષધિ આપી હતી. શું આપી હતું? આ દેખાય છે ને? હવે આને હું નાખું છું આમાં. જુઓ, એ આ નાખ્યું અને એક જ મિનિટમાં બરફ તૈયાર થઈ જશે. હો, હવે એને ઢાંકી દઉં છું. જુઓ, ઔષધિ ખાલી કરી દીધી. આવી જા બેટા, તું ઊભી થા. જો જોરથી ફૂંક લગાવજો. ફૂંક માર જોરથી. પછી કહું આ શું હતું એ પછી વિજ્ઞાન છે, આપણે પછી જાહેર કરીએ. ફૂંક માર જોરથી. ઊભી થા બેટા. બોલો, બરફ થઈ ગયો હશે? એટલે થયો હશે બરફ? હા કે ના? હે, હવે પાણી હતું ઢળી જવું જોઈએ ને? એટલે મજા આવી? બજાવ તાલી. હવે આવી રીતે તમને આપણા બધા અહીંયા ગામડે ગામડે ફરી ફરીને દુતારાઓ લૂંટે છે. આ બરફ નથી. આવી રીતે બરફ જ બતાવે. બરફ આવો જ હોય છે ને? હોય છે ને? તો આ બરફ નથી. આ સત્ય વસ્તુ છે. ઘણી રીતે આપણને આવી રીતે ઉલ્લુ બનાવવામાં આવે. આ એક જાતનો એવો પદાર્થ થઈ ગયો. જુઓ તો આ ક્યાં જોવા મળે આ પદાર્થ? તો નાના બાળકોમાં આપણે ડાયપર લાવીએ છીએ. એ ડાયપર શું કામ કરે છે? જે પાણી હોય એ બધું ચૂસી લે છે, બરાબર? તો એમાં જે પદાર્થ વપરાય એ પદાર્થ છે, બરાબર? એટલે આ બરફ છે નહીં, પણ આપણને કોના જેવો લાગ્યો? આ બધું બરફ જેવું. ઓકે, એટલે આનો છૂટો એક વાર ટુકડા કર. હવે જુઓ, અમારા હાથમાં જે શું છે કોઈને દેખાય છે? આપણે બહુ વાપર્યું બધા કોરોના કાળની અંદર. શું વાપર્યું? પાણીમાં હું શું નાખું છું જોજો હો. શું નાખ્યું? હવે એને આપણે સળગાઈએ. એટલે લાગે છે કે ઓલવાઈ ગયું? લાગે છે? ચાલુ છે. દેખાય છે? ચાલુ છે. તો આને અદ્રશ્ય આગ કહેવાય. આ બેટા ઊભી થતું. જો આ કાગળને લગાવશે, સળગાવો, આના ઉપર રાખો, દેખાશે. દેખાય છે? આને અદ્રશ્ય આગ કહેવાય. જો તમને એમ લાગે કે ઓલવાઈ ગયું છે, આ બાજુ એટલી દેખાય. આ ઓલવાઈ નથી, હજુ સળગે છે. જુઓ, સળગે છે ને? તો આવી રીતે આપણને પણ ઊંડું બનાવવામાં આવે. અને આપણને એવું લાગે કે જુઓ આમ, હવે આને આમ તાપણું કરવું હોય તો થાય. હજુ જો હાલ ગરમ જ છે, આમ ઉપર મૂકી હાથ તો ગરમ જ છે. જુઓ, હજુ આમાં ગરમી છે. એટલે આ આગ અદ્રશ્ય આગ છે. આ સેનેટાઈઝર આપણું સળગી ઉઠે તરત જ. જો હજુ સળગે છે. દેખાય છે તમને ત્યાંથી? અને આમ કેવું લાગે આપણને? હાલ કેવું લાગે છે? ઓલવાઈ ગયું. હા, ચેક કરવો હોય તો આમાં ઉપર હાથ મૂકો, ગરમ લાગશે. લે સળગાય. આમ પકડ. ઊંચું રાખવાનું, પગાડવાનું. જો સળગે છે હજુ. એટલે સેનેટાઈઝર આટલું ગરમ આવે. એટલે સેનેટાઈઝરનો ઉપયોગ શેના માટે કરવામાં આવતો તો યાદ છે? પેલા વાયરલ બેક્ટેરિયા આપણા હાથમાં લાગ્યા હોય તો એનાથી ડોક્ટરો હાથ સાફ કરે છે. જોયું છે ને? હા, કોરોના કાળમાં કરતા હતા ને, ત્યારે ડોક્ટરો પણ દવાખાને જાય, તમને ચેક કરે અને પછી એ સેનેટાઈઝરથી હાથ ધોઈ નાખે છે.
તો આ સેનિટાઈઝરની આ જે ગરમ હોય એ ગરમીના કારણે જે બેક્ટેરિયા વાયરલ હોય એ નાશ થઈ જાય. પણ આપણને પાણી સળગાવી દીધું એટલે ગરમ લાગ્યું, સીધું લો તો ગરમ લાગશે નહીં. ચલો હવે એ ચોખાને પહેલા ધોઈ દો, થોડું પાણી આપો ને આમ બે હાથમાં આમ ઘસી નાખો. હા લો એ આમ રાખો, ઘસી નાખો. જોજો હમણાં પણ ચોખા લાલ રંગના થઈ જશે. એમને જો નજર લાગી છે જો ચોખા લાલ રંગના થાય તો નજર ઉતરી ગઈ. નજર પાકો ને બીજું હો બધો બરાબર. અરે બતાવો એટલે થાય છે. તો આ આપણા ગામના વાલી આવ્યા હતા, એમની નજર હવે લાગી હતી, શું થઈ? ઉતરી ગઈ. તો આવે છે તો આપણે એમાં માનવાનું પછી પેલા જે દાણા નાખે છે એમાં પણ એ બે જ ઓપ્શન છે, કાં તો એકી સંખ્યા આવશે કાં તો બેકી સંખ્યા આવશે. એક તો નક્કી જ છે, બેમાંથી એક તો નક્કી છે ને. પણ જો નાખીએ જ ના તો કશું નક્કી થાય? એટલે નાખીએ ના તો કશું નક્કી થાય? તો આપણને આવી રીતે ઉલ્લું બનાવે તો આમાં માનવાનું શું રાખવાની? માત્ર ને માત્ર શું નહીં રાખવાની? એટલે આજનો વિજ્ઞાન દિવસનો આપણો ટોપિક એ છે અંધશ્રદ્ધા દૂર કરો. કયો ટોપિક છે? જો આપણે વિજ્ઞાનને ભણતા હોઈએ, સમજતા હોઈએ તો આવી અંધશ્રદ્ધાઓ રાખવાની. પાકો? આજથી કેટલા જો આમાં જોડાશે કે અમે અંધશ્રદ્ધામાં નહીં માનીએ એવા હાથ ઊંચો કરો કે અમે અંધશ્રદ્ધામાં નહીં માનીએ. જો બોલો અમે, આવું ગોળ ગોળ નહીં, અમે અંધશ્રદ્ધા નહીં રાખીએ એવું બોલો. અમે વિજ્ઞાનમાં જ માનીશું, ભગવાનમાં શ્રદ્ધા રાખીશું, પણ અંધશ્રદ્ધા સાથે ક્યારેય જોડાઈશું નહીં. જય વિજ્ઞાન. દેખાય છે લે? તો જુઓ હું આની અંદર પકડો, એક ખૂણો પકડવાનો. હું આની ઉપર આ પાણીનો છંટકાવ કરું છું. ગંગાજળ છે, આમાં લખાણ હશે ને તો દેખાશે હમણાં. બીજો નાખવાનું, બીજું ભૂલી પકડ. તો પેલામાં દેખાશે થોડીક મિસ્ટેક થઈ ગઈ. જો આ સફેદ દૂધ છે પણ મારા હાથ લાલ હતા, લાલ થઈ ગયું. માં લખાણ ઉપસી આવશે. આ ના પકડ ના, એ ગ્લાસ લાલ થઈ ગયો છે. આપણને ગંગાજળ આપે અને કે હાથ લૂઈ દો, બે ઘસી દો હાથ. અને આ ચૂનાનું પાણી હતું પણ મારા હાથ બેમાંય ભેગા થઈ ગયા એટલે લાલ થઈ ગયું. હવે જુઓ એને હું આ પાણી ચૂનાનું પાણી આપીશ એટલે એના હાથ લાલ થઈ જશે. એટલે આપણને આવા બતાવવામાં આવે કંકુવાળા હાથ. દેખાય છે? એ જ પરિસ્થિતિ આમાં થઈ, પણ આમાં સ્પ્રે આવે ને. તથા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે હું તમને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે જે તે કહું તે સૌ શાંતિથી સાંભળો.
ડૉક્ટર વિક્રમ સારાભાઈ. ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ 1919ની 12મી ઓગસ્ટમાં રોજ અમદાવાદમાં થયો હતો. વિક્રમને બાળપણથી જ વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ હતી. ગુજરાતના પ્રાથમિક અને કોલેજનું ઉચ્ચ શિક્ષણ પૂરું કરીને તેઓ વધુ અભ્યાસ માટે 1939માં ઇંગ્લેન્ડ ગયેલા અને ત્યાંની સ્ટેજ જવોન કોલેજમાં જોડાયેલા. સ્વદેશી પર આવીને તેઓએ ભારતના મહાન વૈજ્ઞાનિક સીવી રામન સાથે જોડાયા. તેમની સાથે તેમણે બ્રહ્માંડ કિરણો વિશે અભ્યાસ કરેલો. ત્યારબાદ ફરીથી વધુ સંશોધન માટે કેમ્બ્રિજ ગયા અને 1947માં પીએચડી થયા. 1948માં ભારત પર આવીને તેમણે અમદાવાદમાં ફિઝિકલ લેબોરેટરીની સ્થાપના કરી. ડૉક્ટર વિક્રમ સારાભાઈએ ભારતના આકાશ વિજ્ઞાન ક્ષેત્રે અભૂતપૂર્વ સેવાઓ આપી હતી. ભારતનો પ્રથમ સેટેલાઇટ આર્યભટ્ટ તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયો. ભારતમાં અવકાશ સંશોધન કેન્દ્ર સ્થાપનામાં તેમણે પહેલા કરી હતી. આઝાદી મળ્યા પછી સ્વતંત્ર ભારત ડૉક્ટર વિક્રમ સારાભાઈને અંતરિક્ષ વિજ્ઞાન સંશોધન પાયો નાખ્યો. 1957ના રશિયાએ સૌ પ્રથમ સેટેલાઇટ અંતરિક્ષમાં તરતો મૂક્યો બાદ વિશ્વ અનેક દેશોએ દિશામાં સંશોધનો કરવા લાગ્યા અને અંતરિક્ષ યુગના મંડાણ થયા. ભારતે પણ 1961માં અણુ શક્તિ વિભાગ સ્થાપન કરી આધુનિક વિજ્ઞાન સંશોધનની પાયો નાખ્યો. આજે હું તમને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે જે કંઈ કહું તે સૌ શાંતિથી સાંભળો. ભાસ્કર આચાર્ય અથવા ભાસ્કર દ્વિતીય ઈસવીસન 1114 ઈસવીસન 1185 પ્રાચીન ભારતમાં એક મહાન ગણિતજ્ઞ અને જ્યોતિષી હતા. તેના દ્વારા રચવામાં આવેલ મુખ્ય ગ્રંથ સિદ્ધાંત શિરોમણી છે, જેમાં લીલાવતી, બીજગણિત, ગૃહગણિત અને ગોલાધ્યાન નામના 4 ભાગો છે. આ ચારેય ભાગ ક્રમશઃ અંક ગણિત, બીજગણિત, ગ્રહો સંબંધિત ગતિકોણ સંબંધિત છે. આધુનિક યુગમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ શક્તિ પદાર્થો પોતાની તરફ ખેંચવાની શક્તિની શોધ કરવાનું શ્રેય ન્યૂટનને આપવામાં આવે છે. પણ ગુરુત્વાકર્ષણનું રહસ્ય ન્યૂટનના જન્મની કેટલીક સદીઓ પહેલા ભાસ્કર આચાર્ય ઉજાગર કર્યું હતું. ભાસ્કર આચાર્ય પોતાના સિદ્ધાંત શિરોમણી ગ્રંથમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વિષય પર લખ્યું છે. પૃથ્વી આકાશીય પદાર્થોને વિશિષ્ટ શક્તિથી પોતાની તરફ ખેંચે છે. આ કારણથી આકાશીય પિંડ પૃથ્વી પર પડે છે. તેમણે કારણ કૌતૂહલ નામના એક અન્ય ગ્રંથ પણ રચના કરી હતી. તે એ સમયના સુપ્રિય ગણિતજ્ઞ હતા. તેમનું મધ્યકાલીન ભારતમાં મહાન ગણિતજ્ઞ માનવામાં આવે છે. એક કથન અનુસાર તેઓ ઉજ્જૈન વેધશાળામાં અધ્યક્ષ પણ હતા. તેમનો જન્મ ઈસવીસન 1114માં મહારાષ્ટ્રના સહજ પર્વતશાળા નજીક આવેલા પાટણ ગામમાં થયો હતો. તેમનું ગણિતનું જ્ઞાન તેમના ઋષિત્ય પિતા પાસેથી પ્રાપ્ત થયું હતું. પાછળથી બ્રહ્મપુત્રોના પુસ્તકમાંથી પણ પ્રેરણા મેળવી હતી. તેમનું સમગ્ર જીવન ગણિત માટે સમર્પિત હતું. 20 ઓક્ટોબર 1981ના રોજ ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા છોડાયેલ ઉપગ્રહ ભાસ્કર નામ આપવામાં આવ્યું હતું. જય હિન્દ. બતાય ચોખા બધાને બતાવો. જો એના હાથમાં શું છે? ચોખા. હવે હું એને ચોખાને દોરાઈ દઉં છું. આ નાખું ને એટલે આમ ઘસી દેવાના હાથમાં. હો ઘસી દેશું. જો આને ચોખા આ પાણીથી ઘસી નાખ્યા. આમાં શું નાખવામાં આવ્યું યાદ છે? કયું દ્રાવણ હતું? આ ફિનોથેલિન. હવે એમાં હું આ કયું દ્રાવણ નાખું છું? ચૂનાનું. કયું દ્રાવણ નાખું છું? એટલે હવે ચોખા જે હતા ને એ લાલ રંગના થઈ જશે. ઘસી નાખો. બતાવો બધાને ચોખા લાલ રંગના. જો થાય છે ગુલાબી રંગના ચોખા. એટલે જોયે તો આવી રીતે આપણને ગુલાબી રંગના ચોખા પણ બતાવવામાં આવે. પ્રયોગો જોવા માટે આવો. બોલાવો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે હું જે કહું છું તમે સૌ શાંતિથી સાંભળો. સીવી રામન.
પ્રકાશના કિરણો અદ્ભુત ક્ષમતા ધરાવે છે. પ્રકાશ કિરણો ઉપર વિશ્વભરના વિજ્ઞાનીઓ અને અનેક સંશોધન કરીને તેના અદ્ભુત ઉપયોગો શોધી કાઢ્યા છે. પ્રકાશનું કિરણ કોઈ વસ્તુ ઉપર પડે ત્યારે તે પરાવર્તન પામે છે. એટલું જ નહીં પરંતુ તે વસ્તુઓમાં તેનું શોષણ થાય છે અને કેટલીક માત્રામાં વેરવિખેર થાય છે. પ્રકાશની આવી વિશિષ્ટતાની શોધ ભારતીય વિજ્ઞાન સર સીવી રામનને કરેલી. ભારતનો વિશ્વભરના વિજ્ઞાન ક્ષેત્રમાં અગ્રણી સ્થાને મૂકેલો. ચંદ્રશેખર વેંકટરામનો જન્મ ઈસવીસન 1858 નવેમ્બરની 7મી તારીખે તમિલનાડુના તિરુવન્નામલઈ ગામે થયો હતો. તેમના પિતા ભૌતિક વિજ્ઞાનની પ્રાધ્યાપક હતા. બાળવયમાં રામનની તબિયત નબળી રહેતી હતી પરંતુ અભ્યાસમાં તે તેજસ્વી હતા. 11 વર્ષની નાની ઉંમરે તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ ચેન્નઈની પ્રેસિડેન્સી કોલેજમાંથી ભૌતિક વિજ્ઞાન સાથે ગ્રેજ્યુએટ થયા હતા. નબળી તબિયતને કારણે બ્રિટન જવાનું માંડી વાળે તેઓ ચેન્નઈના પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ માટે જોડાયા. જય હિન્દ. સાંભળી લેજો, જો એ ભણવામાં હોશિયાર હશે, શું બોલ્યો હું? હોશિયાર હશે તો ફુગ્ગા હું મંત્ર મારીને આમ પાણી છાંટીશ તરત ફૂટી જશે. અને જો હોશિયાર નહીં હોય તો ફુગ્ગો ફૂટશે નહીં. ફૂલાવો ફુગ્ગો, હેળો. ફૂલાવો બરાબર, તાકાત હોય એટલું ફૂલાઈ જાઓ. ઓમ ह्रीं क्लीं ચામુંડા વિજય સ્વાહા. હોશિયાર છે લ્યો. જય હનુમાન દાદા. આમ ભણવામાં માપનો તો હવે હોશિયાર થશે કે જલ્દી ફૂટ્યો નહીં. તો આ શું થયું કોઈને ખબર પડે? સ્મેલ આવે છે હવે? જો સ્મેલ આવે છે હે તો પેટ્રોલ અને રબર, આ રબરની જે થિકનેસ એટલે કે જાડાઈ છે, ફૂલાઈ એટલે આ જાડાઈ કેવી થાય? પાતળું થાય રબર. અને રબર સાથે પેટ્રોલ પ્રક્રિયા કરે છે અને એ પ્રક્રિયાને કારણે તરત જ રબર છાટી જાય છે, તૂટી જાય છે. એટલે આ ફુગ્ગો શું થયો? ફૂટી ગયો. ખ્યાલ આવી ગયો? બેજો. વિજ્ઞાન દિવસ વિશે જે કંઈ પણ કહું તે સૌ સાથે સાંભળો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ સીવી રામન દ્વારા 28 ફેબ્રુઆરી 1928ના રોજ કરાયેલ રામન ઇફેક્ટની શોધની યાદમાં ઉજવવામાં આવે છે. તેમના આ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક યોગદાનને સન્માન આપવા માટે ભારત સરકારે 1986માં આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કર્યો. વિજ્ઞાન દિવસનો હેતુ છે વિજ્ઞાન પ્રત્યે રસ વધારવો, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારધારા વિકસાવવી, વૈજ્ઞાનિક સિદ્ધિઓ વિશે જાગૃતિ લાવવી. સીવી રામન ભારત દેશના પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી હતા અને વિજ્ઞાન ક્ષેત્રમાં વિશ્વ પ્રસિદ્ધ યોગદાન માટે જાણીતા છે. તેમનો જન્મ 7 નવેમ્બર 1881ના રોજ ભારતના તિરુચિરાપલ્લીમાં થયો હતો. તેમનું મૃત્યુ 21 નવેમ્બર 1970ના બેંગલુરુમાં થયું હતું. તેઓ ભૌતિકશાસ્ત્રી હતા. રામન ઇફેક્ટ એટલે કે પ્રકાશના વિખેરણ સંબંધિત પ્રભાવ તેમની વિખ્યાત શોધ હતી. તેમને 1930માં ભૌતિકશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક બન્યા. તેમને 1954માં ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મળ્યો. તેમને ભારતના વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જય હિન્દ, જય ભારત.